અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે વેકેશન પહેલાંની વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરના જે થિયરી પોર્શન હતો એને વેકેશન પહેલાં પૂર્ણ કરેલો. દાખલાઓનો જે પોર્શન છે એ દાખલાઓના પોર્શનને વેકેશન દરમિયાન વિડીયો લેક્ચર દ્વારા મેં યુટ્યુબ ચેનલ પર મારી કેટલાક વિડીયો મૂકેલા, જેમાં સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓને મેં કવર કરેલા હતા. તો જેટલા વિદ્યાર્થીઓએ વેકેશન દરમિયાન એન્જોયમેન્ટ કરી છે, મજા કરી છે, તો એ લોકો કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટરના દાખલાઓ જો ગણવાના બાકી હોય, લખવાના બાકી હોય તો ઉતારી લેજો. યુટ્યુબ ચેનલ પર મારા વિડીયો મૂકેલા છે, કોઈ જોયા ના હોય તો જોઈ લેવા. આજથી આપણે નવા ચેપ્ટરને સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરનું નામ છે કણોના તંત્રો અને ચાકગતિ. જૂના સિલેબસમાં બે ચેપ્ટર અલગ અલગ આવતા હતા. કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાકગતિ એક અલગ ચેપ્ટર આવતું હતું. એનસીઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે આ બંને ચેપ્ટરને કમ્બાઇન સ્વરૂપે તમને એક ચેપ્ટર આપેલું છે અને ઘણું લેન્ધી ચેપ્ટર છે, ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. રોટેશનલ ડાયનેમિક્સ રોટેશનલ ડાયનેમિક્સ એટલે કે ચાકગતિ શાસ્ત્ર અને કણોના તંત્રની ગતિ, એની ચર્ચા આપણે આજે કરવાની છે. અત્યાર સુધીની ચર્ચાની વાત કરું તો આપણે સૌથી પહેલા માપન કેવી રીતે થાય એની ચર્ચા કરી. માપન પરથી ભૌતિક રાશિઓ જુદી જુદી વ્યાખ્યાયિત કરી આપણે. પછી કાઇનેમેટિક્સની વાત કરી, શુદ્ધ ગતિશાસ્ત્ર, કે જેમાં ગતિના કારણો સિવાયની ચર્ચા આપણે ગતિની કરી. એમાં બે પ્રકારની ગતિ, એક તો સુરેખ પથ પર ગતિ અને બીજી તમારી સમતલમાં ગતિ, દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય, એની આપણે ચર્ચા કરી. સેકન્ડ ડાયનેમિક્સની, કે ભાઈ બળ કેવી રીતે લાગે, બળ લાગે તો ગતિ કઈ રીતે થાય, કયા બંને કારણે ગતિ થઈ, એટલે ગતિના કારણોની ચર્ચા સહિતની આપણે ચર્ચા કરી. તો એને આપણે ડાયનેમિક્સ નામ આપેલું, બરાબર છે. એના માટેના બે ચેપ્ટર જોયા, ગતિના નિયમો અને કાર્ય ઉર્જા અને પાવર. એ બે ચેપ્ટર આપણે ડાયનેમિક્સના જોયા. એ દરેક ચેપ્ટરની જે આપણે સમજૂતી મેળવી એમાં આપણે એક અનુમાન અથવા એક ધારણા એવી કરેલી કે કોઈ પણ પદાર્થ જે આપણે વિચારીએ છીએ, કોઈ પણ વસ્તુને આપણે વિચારીએ છીએ, એને કણ તરીકે સંકલ્પના લીધેલી. કે માની લો કે તમારી કાર સુરેખ પથ પર ગતિ કરી રહી છે, તો એ આખી કારને આપણે કણ તરીકે સ્વીકારતા હતા. કોઈ દડો ગતિ કરી રહ્યો છે ઉર્ધ્વ દિશામાં, તમે કોઈ દડાને ફેંકો છો તો એ દડાને આપણે એક કણ બિંદુવત પદાર્થ એટલે કે પાર્ટિકલ તરીકે સ્વીકારતા હતા, બરાબર છે. હવે વાસ્તવમાં તો એવું શક્ય નથી કે દરેક જગ્યાએ કણ જ હોય, કણનું બનેલું તંત્ર પણ હોય, બરાબર છે. આવા નાના નાના કણો ભેગા થઈને આખું એક તંત્ર બનાવે, બરાબર છે. અત્યાર સુધીની સંકલ્પનામાં આપણે દરેક મોટી વસ્તુને આપણે એક કણ તરીકે સ્વીકારતા હતા, એટલે કે એના ઇન્ટરનલ મિકેનિઝમને આપણે ધ્યાનમાં લેતા હતા નહીં. જ્યારે અહીંયા આપણે ચર્ચા કરવાની છે કણોના બનેલા તંત્રની, કે નાના નાના કણો હોય, બિંદુવત પદાર્થો હોય, એ ભેગા થઈને આખો એક તંત્ર બનાવે, બરાબર. અને એ તંત્ર તમારું ગતિમાં હોય ત્યારે એ ગતિ કઈ રીતે ગતિ કરે, સુરેખ પથ પર તો આપણે ભણીને જ આવ્યા. કણોનું જે તંત્ર હતું એની સુરેખ પથ પર અને સમતલમાં ગતિ તો આપણે ભણીને જ આવ્યા. પણ એ જ્યારે અન્ય કોઈ પ્રકારની ગતિ કરતી હોય, જેમાં ચાક ગતિનું ઉદાહરણ છે, બરાબર છે, તો એ ચાક ગતિ કઈ રીતે શક્ય બને, ચાક ગતિ કહેવાય કોને, એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ડેફિનેશન આપીએ ત્રણ નાની નાની. કણ કોને કહેવાય, તંત્ર કોને કહેવાય અને દ્રઢ પદાર્થ કોને કહેવાય. દ્રઢ પદાર્થને અંગ્રેજીમાં કહેવાય રિજિડ બોડી. રિજિડ બોડી, બરાબર છે. બે પ્રકારના પદાર્થ આવે, એક ફ્લેક્સિબલ બોડી અને બીજી રિજિડ બોડી. જડ કે ને જડ, કોઈ માણસને આપણે એમ કે કેટલું તો જડ છે. જડ એટલે કેવું કે પોતાની અંદર કોઈ ફેરફાર ના કરે અથવા ફેરફાર થવા ન દે, એવા માણસને આપણે શું કહીએ, જડ પદાર્થ, બરાબર છે. તો એ રિજિડ બોડી, દ્રઢ પદાર્થ. અને બીજો તમારો ફ્લેક્સિબલ, જેવો વાળો એવો વળી જાય, એને શું કહેવાય, ફ્લેક્સિબલ પદાર્થ. તમારો વાયર હોય, બરાબર છે, કોઈ એક પ્રકારનો તાર હોય, તો એ તમારો ફ્લેક્સિબલ. સ્પ્રિંગ છે, ફ્લેક્સિબલ પદાર્થ. ફુગ્ગો છે, ફ્લેક્સિબલ પદાર્થ, બરાબર છે. સ્પોન્જ, તમે પેલું ડસ્ટર વાપરો છો સ્પોન્જનું, એ તમારો ફ્લેક્સિબલ પદાર્થ. તો દ્રઢ પદાર્થને આપણે અહીંયા ભણવાનું છે અને દ્રઢ પદાર્થની ગતિની ચર્ચા આપણે ડાયનેમિક્સમાં કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ કણ. તો કણ એટલે શું? કણ એટલે કોઈક પાર્ટિકલ, અને એ પાર્ટિકલ કોને કહેવાય, કે જે તમારો દળ ધરાવતો હોય. જેનું દળ ના હોય એને કણ ના કહેવાય. ભલે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ તમારો હોય,
પરંતુ એનું કંઈક ને કંઈક દળ છે, પણ પરિમાણ નથી. કણ એટલે શું? બિંદુવત દળ ધરાવતો પદાર્થ, પરિમાણ રહિત. તો કણની વ્યાખ્યા આપી હોય તો શું કહેવાય? બિંદુવત પરિમાણ રહિત, પરિમાણ રહિત દળ ધરાવતો પદાર્થ, એને શું કહેવામાં આવે? કણ. ભૌતિક વિજ્ઞાનમાં બિંદુવત દળ ધરાવતો પરિમાણ રહિત જે પદાર્થ છે એને શું કહેવામાં આવે છે? કણ કહેવામાં આવે. કણ જુદા જુદા પ્રકારના હોય, નાના હોય, એનાથી મોટા હોય, બરાબર છે. આપણે કોઈક નાના પાર્ટિકલને કણ તરીકે સ્વીકારીએ છીએ. હવે આવા ઘણા બધા કણો હોય અને એ ભેગા થઈને કણોનું એક તંત્ર બનાવે. તો તંત્ર એટલે શું? કણોનો સમૂહ કે જેના દરેક કણોની લાક્ષણિકતાઓ સમાન હોય, બરાબર છે. કણોનો એવો સમૂહ કે જેના દરેક કણોના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતાઓ સમાન હોય એને શું કહેવાય? કણોનું બનેલું તંત્ર, બરાબર છે. સિમ્પલ ભાષામાં કહીએ તો શું કહેવાય? કણોનો અથવા કણોનો સમૂહ, બરાબર છે, કે જેના કણોના ગુણધર્મો કેવા હોય? એક સમાન. તો એવા તંત્ર, એવા વસ્તુને શું કહેવામાં આવે? કણોનું બનેલું તંત્ર. આપણે સ્પોન્જની વાત કરીએ તો સ્પોન્જ પણ એ તમારું કણોનું બનેલું તંત્ર છે. ડસ્ટર છે તમારું, ડસ્ટર ઘન પદાર્થ છે, એ તમારું કણોનું બનેલું તંત્ર છે. પુસ્તક છે તો તમારું કણોનું બનેલું તંત્ર છે. કોઈ પણ ઘન પદાર્થ તમે આજુબાજુ તમારા આસપાસના, આ ચોક, એ તમારું કણોનું બનેલું તંત્ર. નાના નાના કણો તમે ચોકના જોવો છો, બરાબર છે. એ કણો ભેગા મળીને એક તંત્રની રચના કરે. હવે આ જે કણોનું તંત્ર છે એ બે પ્રકારનું હોય, એક તો દ્રઢ હોય અથવા ફ્લેક્સિબલ હોય. કણોનું બનેલું કેવું હોય? તંત્ર એક તો તમારું દ્રઢ હોય અથવા એક ફ્લેક્સિબલ હોય. તો દ્રઢ કોને કહેવાય? કેવા કણોના તંત્રને તમે દ્રઢ પદાર્થ તરીકે સ્વીકારી શકો? તો એમાં વ્યાખ્યામાં એવું કીધેલું છે કે કણોના બનેલા તંત્રમાં, કણોના બનેલા તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહે તેને દ્રઢ વસ્તુ કહેવાય. ધ્યાનથી સમજો. શું કહે? દ્રઢ વસ્તુ કોને કહેવાય? કણોના બનેલા તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફળ જળવાઈ રહે એને દ્રઢ વસ્તુ. માની લો કે મારી પાસે કોઈ અનિયમિત આકારનો કોઈ પદાર્થ છે, ઘન પદાર્થ છે. એના બે કણને વિચારો. માની લો કે આ તમારો પાર્ટિકલ 1 છે, આ તમારો પાર્ટિકલ 2 છે. આ એક પાર્ટિકલ, આ બીજો પાર્ટિકલ. આ બંને વચ્ચેનું અંતર છે માની લો કે r જેટલું. ઓકે. હવે આ પદાર્થને અફાડું, તોડું, ગમે તે કરું, લઈ જાઉં એક જગ્યાએથી બીજી જગ્યાએ, આ બંને પાર્ટિકલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બદલાવાનું નથી. તો એ પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ. હવે હમણાં સ્પોન્જનું ઉદાહરણ આપ્યું, જે તમારી ગાદી આવે સ્પોન્જ. સ્પોન્જના બે કણોને વિચારો, તો એને તમે દબાવો, એના અંદર વિરૂપણ આપો, તો એ બે વચ્ચેનું અંતર તમારું ઓછું થાય કે ના થાય? થાય ને. સ્પોન્જમાં તમારું અંતર ઓછું થાય છે, તો એ ફ્લેક્સિબલ પદાર્થ છે, એ રિજિડ બોડી નથી, બરાબર છે. તો એવો કોઈ પદાર્થ કે જેના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન, આ તમારા એકબીજા વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહે, અફર એટલે કે જળ, બદલાવા ના દે, એવા પદાર્થને શું કહેવામાં આવે? દ્રઢ પદાર્થ. વાસ્તવમાં જોવા મળતા દરેક ઘન પદાર્થ તમારા કેવા હોય? દ્રઢ વસ્તુ છે, બરાબર છે. તમે પૈંડું જોવો છો, ભમરડો જોવો છો, કૂંજો જોવો છો, દરેક વસ્તુ જે છે તમારી શું છે? દ્રઢ પદાર્થ. ઓકે. ફ્લેક્સિબલ પદાર્થમાં તમે તમને ઉદાહરણ આપ્યા, સ્પોન્જ છે, રબર છે, પછી તમારી સ્પ્રિંગ છે, એ તમારા ફ્લેક્સિબલ પદાર્થો છે. અહીં આપણે દ્રઢ પદાર્થની સમજૂતી મેળવવાની. તો દ્રઢ પદાર્થની ડેફિનેશન તમને યાદ રહેશે. કણોના બનેલા તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોય તો એવા પદાર્થને શું કહેવામાં આવે? દ્રઢ પદાર્થ. હવે અહીંયા આપણે કણોના બનેલા તંત્રની વાત કરીશું કે આ જે દ્રઢ પદાર્થ છે એની ગતિ કઈ કઈ રીતે શક્ય છે. કોઈ દ્રઢ પદાર્થ હોય, માની લો કે આ ડસ્ટર છે, એ ડસ્ટરની ગતિ કઈ કઈ રીતે શક્ય છે? તો કણોના તંત્રની ગતિ, બરાબર છે. ચર્ચા કરીએ આપણે કણોના તંત્રની ગતિ, બરાબર છે. તો સૌથી પહેલી ગતિ તમારી સુરેખ પથ પર, સુરેખ પથ પર ગતિ. માની લો કે કોઈ પદાર્થ છે, કોઈ બ્લોક છે, બ્લોક એ, એને સુરેખ પથ પર અહીંયાથી અહીંયા સુધી લઈ જાઉં છું, તો એની કેવી ગતિ થઈ? સુરેખ પથ પર ગતિ. અને આ તમારો દ્રઢ પદાર્થ છે,
એના બે કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન તમારા અફર જળવાઈ રહે છે, તો એની આ કેવી ગતિ છે? તમારી સુરેખ પથ પર ગતિ કહેવાય. આ રીતે ગતિ કરે છે, બરાબર છે. હવે સુરેખ પથ પર ગતિ કરે છે તે દરમિયાન કણોના સાપેક્ષ સ્થાન તો અફર જળવાઈ રહે છે, સાથે સાથે પદાર્થના દરેક કણનો વેગ પણ સમાન. દરેક કણનો શું સમાન? વેગ પણ સમાન રહે. આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, બરાબર છે. એ કણોના બનેલા તંત્રમાં જો કોઈ દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય સુરેખ પથ પર અથવા સમતલમાં, ગમે ત્યાં સમતલમાં ગતિ કરતો હોય અથવા સુરેખ પથ પર ગતિ કરતો હોય, એના દરેક કણનો વેગ કેવો રહે છે? તમારો સમાન રહે છે, બરાબર છે. તો એક તમારી સુરેખ પથ પર ગતિ, બીજી આવે તમારી સમતલમાં ગતિ, બરાબર છે. આ રીતે કોઈ પદાર્થ તમારો સમતલમાં ગતિ કરતો હોય, અહીંયાથી અહીંયા સુધી જાય, અહીંયાથી પી પોઈન્ટ થી પી ડેશ પોઈન્ટ સુધી કોઈ પદાર્થ જાય છે, જેના બંને યામમાં ફેરફાર થતો હોય, એને કેવી ગતિ કહેવામાં આવે? સમતલમાં ગતિ. દ્વિપરિમાણમાં હોય કે પછી ત્રિપરિમાણમાં હોય. બે ગતિની ચર્ચા તમારી બુકમાં આપેલી છે. એક સ્થાનાંતરણ ગતિ, કોઈ તમારી ઢોળાવવાળી સપાટી છે, આ રીતે કોઈ ઢોળાવવાળી સપાટી છે, એની ઉપર તમારી કોઈ દ્રઢ વસ્તુને મૂકેલી છે, માની લો કે એમ દર ધરાવતી કોઈ દ્રઢ વસ્તુ તમારી મૂકેલી છે, અને એને આ દિશામાં ગતિ કરાવવામાં આવે છે, એટલે કે સરકાવવામાં આવે છે. આ દ્રઢ વસ્તુ, આ તમારો શું છે? રિજિડ બોડી છે, દ્રઢ પદાર્થ છે, બરાબર છે. માની લો કે દ્રઢ પદાર્થનો કોઈ કણ P1 અહીંયા છે, કોઈ કણ P2 અહીંયા છે, તો P1 કણ પણ આ દિશામાં ગતિ કરશે, P2 કણ પણ આ દિશામાં ગતિ કરશે. આપણે કેવી ગતિ કરાવીએ છીએ? આ રીતે સુરેખ પથ પર, બરાબર છે. તો એના દરેક કણ સમાન વેગથી જે દિશામાં આખો પદાર્થ ગતિ કરે છે એ જ દિશામાં એના કણો પણ ગતિ કરશે, બરાબર છે. તો આ એક પ્રકારની ગતિ છે. માની લો કે આવી જ કોઈ ઢોળાવવાળી સપાટી હોય અને એના પર કોઈ વર્તુળાકાર ગોળો હોય. શું હોય? વર્તુળાકાર ગોળો. તો અહીંયા બે પ્રકારની ગતિ જોવા મળશે. શું જોવા મળશે? બે પ્રકારની ગતિ. માની લો કે એક કણ અહીંયા છે, એક પદાર્થનો કણ P1 અહીંયા છે, તો એ P1 આ રીતે વર્તુળમય ગતિ કરશે, સાથે સાથે સુરેખ પથ પર પણ ગતિ કરશે, બરાબર છે. આ પદાર્થ તમારો ગબડતો ગબડતો આ રીતે આવે છે, તો એના પદાર્થની એક તો તમારી વર્તુળમય ગતિ પણ થાય છે, સાથે સાથે એની સુરેખ પથ પણ ગતિ પણ થાય છે. બંને ગતિમાં તમારી બે ગતિનું મિશ્રણ છે, એક તમારી સુરેખ પથ પર ગતિ અને બીજી વર્તુળમય ગતિ અથવા ચાક ગતિ તમારી અહીંયા સંમિશ્રણ થયેલી છે. તો આ દ્રઢ પદાર્થની એક આવી ગતિ જોવા મળે, એક આવી ગતિ જોવા મળે, બરાબર છે. અહીંયા તમને આપેલું છે બુકની અંદર કે એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે. તો એના માટે ઢળતા સમતલના આજુબાજુ ખસ્યા વગર નીચે તરફનો એક બ્લોક તમને આપેલો છે, એટલે કે ઢળતા સમતલ પર એક બ્લોકની નીચે તરફની સરકતી ગતિ. આ બ્લોકના કોઈ પણ બિંદુઓ P1 અને P2 એ કોઈ પણ સમયે તમારા સમાન વેગથી ગતિ કરતા હોય, મેં તમને અહીંયા સમજાવ્યું, બરાબર છે. બીજું, ઢળતા સમતલ પર ધાતુના અથવા લાકડાના નળાકાર અથવા ગોળાને આપણે વિચારીએ, એની ગબડતી ગતિને આપણે વિચારીએ, તો આ ગતિની અંદર નળાકારની રોલિંગ ગતિમાં તે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ નથી, એટલે કે ખાલી સુરેખ પથ પર ગતિ નથી કરતો, પણ સાથે સાથે કઈ ગતિ કરે છે કે નળાકાર સરક્યા વિના ગબડે છે, તે દરમિયાન એના કણોના વેગો અલગ અલગ હોય. અહીંયા એનો વેગ કંઈક અલગ હશે, અહીંયા એનો કંઈક વેગ અલગ હશે, આ ગતિ દરમિયાન એનો વેગ કંઈક જુદો હશે સુરેખ પથ પર ગતે, અને આ ગતિ કરે છે તે દરમિયાન એનો કંઈક વેગ જુદો હશે. તો આ કંઈક બીજું શું છે તે સમજવા માટે આપણે એક દ્રઢ પદાર્થ લઈએ, જેને એ રીતે નિયંત્રિત કરવામાં આવેલો હોય કે જે સ્થાનાંતર ગતિ ન કરી શકે, બરાબર છે. આપણે હવે એવો કોઈક દ્રઢ પદાર્થને વિચારીએ. અહીંયા બે પ્રકારની ગતિ જોઈએ આપણે. એક તો તમારી સુરેખ પથ પર પણ ગતિ કરે છે, સાથે સાથે વર્તુળમાં પણ ગતિ કરે છે. હવે આપણે એવો કોઈ દ્રઢ પદાર્થને વિચારીએ કે જેની આ બે ગતિ છે, બે ગતિનું મિશ્રણ છે, એમાંની એક ગતિને આપણે અટકાવી દઈએ અને બીજી ગતિ ચાલુ રાખીએ. તો એવી ગતિને આપણે અભ્યાસ કરીએ, એને કહેવામાં આવશે ચાક ગતિ. જોઈએ આપણે ચાક ગતિનો અભ્યાસ કેવી રીતે થાય. હું તમને સિમ્પલ એક ડસ્ટર દ્વારા ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આવશે. આ એક ડસ્ટર છે, બરાબર છે. એને ગતિ કરાવો છો તો આ રીતે ગતિ કરે છે, તો આને કઈ ગતિ કહેવાય? વર્તુળમય ગતિ. તમે જોઈ શકો છો, બરાબર છે. ડસ્ટર આ રીતે ગતિ કરે છે, તો એ કઈ ગતિ કરે છે? વર્તુળમય. અને આ વર્તુળમય ગતિ દરમિયાન કણના દરેક તંત્રના દરેક કણનો વેગ સમાન હોય, બરાબર છે, સ્પર્શકની દિશામાં. તો આ જે પદાર્થનું કણોનું બનેલું જે તંત્ર છે, દ્રઢ વસ્તુ છે, એના દરેક કણનો વેગ સમાન હશે, કેમ કે એક જ ગતિ છે, શુદ્ધ ગતિ છે, તમારી વર્તુળમય ગતિ. માની લો કે આ પદાર્થ આ રીતે ગતિ કરી રહ્યો છે,
સીધી દિશામાં ગતિ કરી રહ્યો છે, સુરેખ પથ પર ગતિ, તો એના પણ દરેક કણનો વેગ કેવો હશે? સમાન હશે. આ રીતે વર્તુળમાં ગતિ કરી રહ્યો છે તો એના પણ દરેક કણનો વેગ સમાન. પણ માની લો કે પદાર્થ આ રીતે ગતિ કરી રહ્યો છે તો ગબડતો ગબડતો આ રીતે કે સુરેખ પથ પર પણ જાય છે અને વર્તુળમાં ગતિ પણ કરે છે, તો એ દરમિયાન તમારા પદાર્થના વેગ જુદા. કે સુરેખ પથ પર જ્યારે કણ ગતિ કરે છે ત્યારે એનો કંઈક વેગ જુદો હશે અને વર્તુળમાં ગતિ કરે છે ત્યારે તે કણનો કંઈક વેગ જુદો જુદો હશે. તો આ જે ડબલ ગતિ છે એમાંથી આપણે એક ગતિને આપણે ફિક્સ કરી દઈએ. શું કરીએ? આ જે ડબલ ગતિ કરે છે, એક સુરેખ પથ પર કરે છે, એક અને આ રીતે કરે, એમાંની એક ગતિને ફિક્સ કરી દે. પહેલા આ રીતે ગતિ કરતો, જોજો જોજો, આગળ પણ જાય છે અને રોટેશન પણ કરે છે. આ રીતે તમારો પદાર્થ આગળ પણ જાય છે અને રોટેશન પણ કરે છે. કોઈ તમે દડાને જમીન પર ફેંકો તો સરકતો જે રીતે જાય, સુરેખ પથ પણ ગતિ કરે અને વર્તુળમાં પણ ગતિ કરે. હવે આપણે એક ગતિને ફિક્સ કરી દઈએ. હવે શું કરું? અને આ રીતે ફેરવું તો બરાબર છે. પહેલા આ રીતે ફરતો હતો, આખો કણ ફરતો હતો. હવે તમે આ રીતે ફેરવો છો પદાર્થ, અથવા કોઈ એક જગ્યાએ ફિક્સ કર. માની લો કે આ જે કણ છે, આ છેરા પરનો જે કણ છે એ કણને હું ફિક્સ કરી દઉં અને એને આ રીતે મોશન આપું તો વર્તુળમાં તમે સમજી શકો. આ રીતે જો બરાબર છે, આ રીતે હું એને મોશન કરાવું તો માની લો કે આ વચ્ચેના પોઈન્ટને મેં ફિક્સ કરી દીધો, આ કણને મેં ફિક્સ કરી દીધો અને બાકીના કણોને હું આ રીતે ગતિ કરાવું છું. તો એ કઈ ગતિ કહેવાય? તમારી ચાક ગતિ. અને ચાક ગતિની ડેફિનેશન આપવી હોય તો એને એવું કહી શકાય કે જે ચાક ગતિને આપણે વ્યાખ્યા આપીએ તો ચાક ગતિની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમાં ગતિ કરતા હોય. દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમાં ગતિ કરતા હોય અને આ વર્તુળના, હું ડેફિનેશન લખી લઉં, વ્યાખ્યા લખી લઉં, પછી તમને વ્યાખ્યા સમજાવું. આ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહે છે. તમે ઉદાહરણો ઘણા બધા જાણો છો. માની લો કે પંખો છે, આ રીતે તમારો કોઈ પંખો છે, બરાબર છે, પંખો ફરે છે, આ તમારી ભ્રમણાક્ષ છે. શું છે? કોઈ સ્થિર કક્ષા છે, કોઈ અક્ષ છે, એને અનુલક્ષીને તમારી વર્તુળમાં ગતિ થાય છે, તો એને શું કહેવાય? ચાક ગતિ. પંખો ફરે છે, તમારી ચાક ગતિ છે. ભમરડો ફરે છે, બરાબર છે, આ રીતે તમારો ભમરડો ફરતો હોય, બરાબર છે, તો એ ભમરડાની જે ગતિ હોય એ તમારી ચાક ગતિ છે, બરાબર છે. પછી પેલા કૂંજો આવે, કુંભાર તમારો કૂંજો ફેરવે, બરાબર, એને ચાકની ઉપર ફેરવે, તો એની પણ કેવી ગતિ છે? તમારી ચાક ગતિ. કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને. હવે આ તમને ડેફિનેશન સમજાવું. શું કીધું છે? કોઈ દ્રઢ પદાર્થ, તો અહીંયા ત્રણ દ્રઢ પદાર્થ છે, પંખો હોય, ભમરડો હોય કે કૂંજો હોય. ત્રણ કેવા પદાર્થ છે? તમારા દ્રઢ પદાર્થ. તો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ. કોઈ પણ કણને વિચારો, માની લો કે આ ભમરડાને એક કણને અહીંયા વિચારો તો એ કણ કેવો ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. ભમરડો ફરે તે દરમિયાન કણ કેવી ગતિ કરશે? વર્તુળમય. તો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય. માની લો કે આ કણને વિચારો તો એ આ રીતે વર્તુળમય, અહીંયાના કોઈ કણને વિચારો તો એ આ રીતે વર્તુળમય ગતિ કરે, અહીંયાના કોઈ કણને વિચારો તો આ રીતે વર્તુળમય ગતિ કરે, બરાબર છે. તો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો, માની લો કે આના સેન્ટરની વાત કરું તો એનું સેન્ટર અહીંયા, આના સેન્ટરની વાત કરું તો આ વર્તુળનું સેન્ટર અહીંયા, કેન્દ્ર અહીંયા, આ વર્તુળનું કેન્દ્ર. તો આ તમામે તમામ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, બરાબર છે. દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય અને આ તમામે તમામ કણોના વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત લાઈન પર, કોઈ નિશ્ચિત અક્ષ પર, કોઈ નિશ્ચિત કક્ષામાં, કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, તો આ દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવામાં આવે છે. કેવી ગતિ કહેવામાં આવે? દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ. જેમાં અક્ષ પરના જે કણો છે એ તમારા સ્થિર છે અને બાકીના કણો તમારા વર્તુળમય ગતિ કરે. અહીંયા રહેલા જે કણો હશે એ તમારા કેવા હશે? સ્થિર હશે. અને બાકીના કણો, અક્ષ તમારી ભ્રમણ કરતી નથી, બાકીના જે કણો છે એ તમારી વર્તુળમય ગતિ કરે છે. તો આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે? ચાક ગતિ. જો બે પ્રકારની, એક વર્તુળમય ગતિ આવે અને બીજી
રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ. બંનેમાં ફરક છે. વર્તુળ ગતિ એટલે મેં તમને આ રીતે સમજાવ્યું કે આ ચોક તમારો આ રીતે ગતિ કરે છે તો એ કઈ ગતિ છે? એની વર્તુળમય ગતિ. અને ચાક ગતિ એટલે આ રીતે હું ફેરવું ચોક, બરાબર છે, પોતાની ધરી પર જ એક અક્ષને અનુલક્ષીને પોતાની ધરી પર જ ભ્રમણ કરતો હોય તેને કેવી ગતિ કહેવાય? ચાક ગતિ. બરાબર છે. કોઈ દ્રઢ પદાર્થ હોય, સિમ્પલ એક નાનો પદાર્થ વિચારીએ તો એ આ રીતે ગતિ કરે તો એની વર્તુળમય, પણ પોતાની ધરીની ઉપર જ આ રીતે ભ્રમણ કરતો હોય તો એને કેવી ગતિ કહેવાય? ચાક ગતિ. રોટેશનલ મોશન અને સર્ક્યુલર મોશન બંનેમાં ડિફરન્સ, બરાબર છે. તો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવામાં આવે. અને આ જે અક્ષ મળી, જે નિશ્ચિત સુરેખા મળી, એને કહેવામાં આવે ભ્રમણાક્ષ. શું કહેવામાં આવે? ભ્રમણાક્ષ. બરાબર છે. જે નિશ્ચિત સુરેખાને અનુલક્ષીને તમારો દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય એ નિશ્ચિત સુરેખાને શું કહેવામાં આવે? ભ્રમણાક્ષ કહેવામાં આવે છે, ધરી કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો આગળ ચર્ચા કરીએ થોડીક વધારે આની અંદર ડીપમાં, કે શું આવું દરેક પદાર્થમાં શક્ય છે કે એની અક્ષ ભ્રમણ ના કરે? દરેક પદાર્થમાં એવું શક્ય છે કે એની અક્ષ ભ્રમણ ના કરે? તો એના માટે આપણે ચર્ચા કરીએ. આપણે શું કીધું? દ્રઢ પદાર્થની અથવા ચાક ગતિની ડેફિનેશનમાં શું કીધું? કે દ્રઢ પદાર્થના દરેક કણો વર્તુળમય ગતિ કરે. એ તો દરેક પદાર્થ માટે સાચું જ છે ચાક ગતિમાં. પણ આપણે અહીંયા ડેફિનેશનમાં એવું કીધું કે એની અક્ષ તમારી કેવી હોય? સ્થિર હોય, કોઈ નિશ્ચિત સુરેખાને અનુલક્ષીને ગતિ કરતા હોય. આ અક્ષ તમારી કેવી માની? આપણે સ્થિર માની, પણ દરેક વખત એવું શક્ય નથી. માની લો કે એક ભમરડાનું ઉદાહરણ લઈએ. શાનું ઉદાહરણ? ભમરડાનું. તમે જોયું હશે, ભમરડાને તમે જોયો હશે, જ્યારે સ્પીડથી ફરતો હોય ત્યારે એક જ ધરી પર ફરતો હોય. જ્યારે તમે એને ફેંકો છો ભમરડાને અને સ્થિર થઈને તમારો જ્યારે ફરતો હોય ત્યારે એક જ ધરી, અને પછી આ રીતે ફમે. તમે જોયો હોય તો શરૂઆતમાં સ્થિર રીતે એક જ જગ્યાએ ફરતો હોય અને ત્યારબાદ એની અક્ષ પણ ભ્રમણ કરવા લાગે છે આ રીતે. તમે જોઈ શકો છો ભમરડો ધીમો થાય ને ત્યારે આખો આ રીતે ગતિ કરતો હોય, આ રીતે. બરાબર છે. તો એવા કોઈક ભમરડાને આપણે વિચારીએ. અહીંયા આપણે કોઈ ભમરડો દોરવાની ટ્રાય કરું છું. માની લો કે આવો કંઈક ભમરડો છે, બરાબર છે. આ એની નિશ્ચિત અક્ષ છે. શું છે? નિશ્ચિત અક્ષ. એને આપણે ભ્રમણાક્ષ નામ આપ્યું. શું નામ આપ્યું? ભ્રમણાક્ષ. તો આ તમારો કોઈ ભમરડો એ તમારો દ્રઢ પદાર્થ છે. એના દરેક કણો કેવી ગતિ કરે છે? વર્તુળમય. માની લો કે અહીંયા કોઈ કણ છે P1 તો એની આ તમારી વર્તુળમય ગતિ. બીજો કોઈ કણ છે P2 તો એની આ તમારી વર્તુળમય ગતિ. ત્રીજો કોઈ કણ છે P3 તો એની આ તમારી વર્તુળમય ગતિ. બરાબર છે. હવે આપણે શું કીધું કે દ્રઢ પદાર્થના દરેક કણો વર્તુળમય ગતિ કરે છે. તો અહીંયા છે. બીજું, એની ભ્રમણાક્ષ તમારી સ્થિર હોય. જ્યારે ભ્રમરડો સ્થિર ફરતો હોય ત્યારે એની ભ્રમણાક્ષ તો સ્થિર હોય, બાકીના કણો ગતિ કરતા હોય. પણ જ્યારે ધીમો પડે છે ભમરડો, જ્યારે ધીમો પડે છે ત્યારે કેવી ગતિ કરશે? આ રીતે ગતિ કરશે. બરાબર છે. તમે જોયો હશે ભમરડો ધીમો પડે એટલે આ રીતે ગતિ કરે. બરાબર છે. એટલે કે એની અક્ષ પણ રોટેશન પામતી હોય. માની લો કે આ જ ભમરડાને આપણે આ જગ્યાએ વિચારીએ. ઓકે, આ રીતે કોઈક વિચારો. અહીંયા તમારો આ ભમરડો અહીંયા છે, આ પોઝિશન પર આ રીતે તમારો ગતિ કરતો, એટલે કે અહીંયા એક તમારો આ રીતે ઘટના બને છે. બરાબર છે. હું આકૃતિ સ્પષ્ટ નથી દોરી શકતો, પણ આ રીતે ભમરડો આ રીતે ગતિ કરે છે. બરાબર. તો એની અક્ષ પણ રોટેશન પામે છે. અહીંયા જરૂરી નથી કે ચાક ગતિ એને જ કહેવાય કે જેમાં અક્ષ સ્થિર હોય. કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે જેમાં તમારી અક્ષ પણ રોટેશન પામે છે. ખાલી એક જ વસ્તુ સ્થિર છે. અહીંયા તમે જોઈ શકો આ પોઈન્ટ O બિંદુ, એને શું કહેવામાં આવે? O બિંદુ. જે આ એક જ પોઈન્ટ એવો છે કે જે રોટેશન કરતો નથી, બાકી આખો દ્રઢ પદાર્થ તમારો રોટેશન કરે છે. એટલે કે અહીંયા રહેલો કણ પણ વર્તુળમય ગતિ કરે, અક્ષ પણ તમારી વર્તુળમય ગતિ કરે છે. ખાલી એક જ કણ અહીંયા રહેલો સૌથી નીચેનો જે કણ છે એ એક જ કણ એવો છે કે જે તમારો વર્તુળમય ગતિ કરતો નથી, સ્થિર છે. તો અહીંયા તમારે ચાક ગતિની વ્યાખ્યાને સુધારો કરીને લખવી તો શું લખી શકાય? કે દ્રઢ પદાર્થના તમામ કણો વર્તુળમય ગતિ કરતા હોય. આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, બરાબર, અથવા ગતિ કરતા હોય. આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય અથવા આ અક્ષ તમારી ગતિ કરતી હોય અથવા ગતિ કરતા હોય તો દ્રઢ પદાર્થની આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે?
ચાક ગતિ. અને આ જે પ્રકારની ગતિ છે જેમાં અક્ષ પણ ભ્રમણ કરતી હોય તો એ અક્ષના ભ્રમણને કહેવાય ધ્રુવણ. શું કહેવામાં આવે? ગુજરાતી શબ્દ છે ધ્રુવણ. બરાબર છે. તો દ્રઢ પદાર્થની આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે? ધ્રુવણ ગતિ. ચાક ગતિ. અને ચાક ગતિ દરમિયાન એક સ્પેશિયલ કિસ્સો, એક નવો કિસ્સો કે જેમાં કોઈ દ્રઢ પદાર્થ આ રીતે ગતિ કરે. ટેબલ ફેન ની વાત કરું, ટેબલ ફેનમાં પણ એવું જ જોવા મળે. માની લો કે આ તમારો ટેબલ ફેન છે. મને કમ્પ્લીટ દોરતા તો નહીં આવડે ટેબલ ફેન. ટ્રાય કરીએ આપણે ટેબલ ફેન ની. માની લો કે આ તમારો ટેબલ ફેન છે. ઓકે, તો આ એની અક્ષ છે. આ અક્ષને અનુલક્ષીને તમારો પંખો ભ્રમણ કરે છે આ રીતે. બરાબર છે. આ તમારી ભ્રમણાક્ષ છે. આ શું છે? તમારી ભ્રમણાક્ષ. ઓકે, તો આ જગ્યા છે, હાલમાં આ જગ્યાએ સ્થિર છે. આ તમારું ઓ બિંદુ કહેવાય. અને શું કહેવાય? ઓ બિંદુ. બરાબર. આ બિંદુ એક જ બિંદુ એવું છે કે જે તમારું ભ્રમણ નહીં કરે, વર્તુળમાં ગતિ નહીં કરે. તે સિવાય આખો દ્રઢ પદાર્થ તમારો, જો અહીંયા તો તમારો પંખો પણ ફરશે આ રીતે, સાથે સાથે પંખો આ રીતે રોટેટ પણ થાય. તમે ટેબલ ફેનમાં જોઈ હશે, આખો આ તરફથી આ તરફ જાય તમારો. તો મારી અક્ષ માની લો કે આ તરફ છે, પંખો આ જગ્યાએ છે. મારી અક્ષ આ તરફ છે, પંખો આ જગ્યા છે. મારી અક્ષ તમને દેખાય છે? આ રીતે છે. માની લો કે આ તમારો પંખો છે ને આ પંખાની અક્ષ છે. તો પંખો ગતિ કરે છે, અક્ષ તમારી સ્થિર છે. પણ અક્ષ આ રીતે પણ ગતિ કરે છે વર્તુળ. તમારો પંખો આ રીતે ફરતો હોય ટેબલ ફેન, બરાબર છે. અહીંયાથી અહીંયા સુધી તમારો પંખો ફરે છે તો તમારા અક્ષનું પણ ભ્રમણ થાય છે. અહીંયા અક્ષ પણ ગતિ. ખાલી સીધો પંખો હોય, તમારા સીલિંગ ફેનની વાત કરીએ તો ત્યાં ભ્રમણાંક સ્થિર દ્રઢ પદાર્થ તમારો ગતિ કરે. જ્યારે ટેબલ ફેનની વાત કરીએ તો ટેબલ ફેનમાં આખો દ્રઢ પદાર્થ આ રીતે ગતિ કરે છે, સાથે સાથે આ રીતે પણ ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે. એટલે કે એની ભ્રમણાક્ષ પણ ગતિ કરશે અને આખો દ્રઢ પદાર્થ પંખો જે છે એ પણ તમારો ગતિ કરશે, સિવાય ખાલી ઓ બિંદુ. જે ઓ બિંદુ હોય, અહીંયા રહેલું જે પોઈન્ટ હોય, એ પોઈન્ટ જ એવો છે કે તમારો નિયમિત વર્તુળમાં ગતિ કરતો નથી. તો એને પણ તમે ચાક ગતિના ઉદાહરણ તરીકે સ્વીકારી શકો. શાના તરીકે? ચાક ગતિના ઉદાહરણ તરીકે. તો એવી જ કંઈક ચર્ચાઓ થોડી ઘણી આપેલી છે તમારા બુકની અંદર. 2 મિનિટ જ છે એમ. હું વાંચી લઉં થોડુંક શું કીધું છે. ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ચાક ગતિ શું છે, ચાક ગતિના લક્ષણો કયા કયા. તો તમે જોશો કે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળ રીતે ફરે છે. જે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે તેનું કેન્દ્ર અક્ષ પર છે. આકૃતિમાં એક સ્થિર અક્ષ નિર્દેશ ફ્રેમ ઝેડ અક્ષને અનુલક્ષીને એક દ્રઢ પદાર્થની ચાક ગતિ દર્શાવે છે, જેના જુદા જુદા બિંદુઓ P1 પોઈન્ટ, P2 પોઈન્ટ, P3 પોઈન્ટ, જુદા જુદા બિંદુઓના તમને સ્થાન આપેલા છે અને એની ગતિ આપેલી છે અને એનું કેન્દ્રથી અંતર આપેલું છે. દરેકના કેન્દ્ર આપેલા છે C1, C2 અને C3. બરાબર છે. તો આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે? ચાક ગતિ કહેવાય. પછી ભમરડાનું ઉદાહરણ આપેલું. પહેલા મેં તમને સમજાવ્યું કે ચાક ગતિ સિમ્પલ છે શું, કે કોઈ દ્રઢ પદાર્થના દરેક કણ વર્તુળમાં ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. એવું મેં તમને સમજાવ્યું. હવે ચાક ગતિના સ્પેશિયલ કિસ્સાની વાત કરી કે શું સ્થિર જે ભ્રમણાક્ષ છે એ દરેક વખત સ્થિર જ હોય? આ જે ભ્રમણાક્ષ આપણે કીધી, દ્રઢ પદાર્થની જે ભ્રમણાક્ષ કીધી, એ ભ્રમણાક્ષ શું દરેક વખતે સ્થિર જ હશે? તો ના, એવું શક્ય નથી. કેટલીક વાર એવું પણ બને કેટલાક કિસ્સામાં કે ભ્રમણાક્ષ પણ ગતિ કરતી હોય, સિવાય ખાલી એક એનો પોઈન્ટ, એક જ બિંદુ, એક જ તટસ્થ બિંદુ એવું છે જેને ઓ બિંદુ કહેવામાં આવે, જે તમારું ગતિ કરતું નથી. તે સિવાય આખો તમારો દ્રઢ પદાર્થ અને અક્ષ પણ, ભ્રમણાક્ષ પણ તમારી ગતિ કરતી હોય, એને પણ કેવી ગતિ કહેવામાં આવે? ચાક ગતિ. અને આ જે પ્રકારની ગતિ છે એને ધ્રુવણ ગતિ. પંખાની આવી ગતિને ધ્રુવણ ગતિ કહેવાય. ભમરડાની પણ આ રીતે ગતિને કેવી ગતિ કહેવાય? ધ્રુવણ ગતિ. ભમરડો ધીમો પડે ત્યારે કેવી ગતિ કરે? આ રીતે આખી. બરાબર છે. ભમરડો ધીમો થાય ત્યારે જે વાંકી ચૂકી ગતિ કરે ને, એને કેવી ગતિ કહેવાય? ધ્રુવણ ગતિ. કે જેમાં એની અક્ષ પણ તમારી વર્તુળાકારમાં ગતિ કરતી હોય, સાથે સાથે ભમરડો પણ તમારો ચાક ગતિ કરતો હોય. એટલે કે ભમરડો પોતાની ધરી પર પણ ફરતો હોય, સાથે સાથે એની અક્ષ પણ તમારી વર્તુળમાં ગતિ કરતી હોય. તો આવી ગતિને પણ કેવી ગતિ કહેવામાં આવે? ચાક ગતિ. ઓકે, એવા ઘણા બધા ઉદાહરણો તમને આપેલા છે. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું તો એમાં દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીશું. સિમ્પલ અહીંયા તમારે કન્સેપ્ટ સમજવાનો હતો. કણની સંકલ્પના, એટલે કણ કોને કહેવાય તમને સમજૂતી આપી.
કણોનું તંત્ર કોને કહેવાય? તો જે પણ ઘન પદાર્થ હોય તમામ તમારા કણોના બનેલા તંત્ર છે. એમાં પાછો દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો એવું કણોનું બનેલું તંત્ર કે જેના બે કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન તમારા અફર જળવાઈ રહેતા હોય તો એને શું કહેવાય? દ્રઢ પદાર્થ. બરાબર. અને આ દ્રઢ પદાર્થ કઈ કઈ ગતિ કરી શકે? તો એક તો સુરેખ પથ પર કરી શકે, બીજી સમતલમાં કરી શકે, સળકી શકે, ગબડી શકે. સળકી અને ગબડે, સળક્યા વિના ગબડતો હોય તો વાત અલગ છે, પણ સળકતો પણ જાય અને ગબડતો પણ જાય, બે ગતિનું મિશ્રણ છે. એમાંની એક ગતિને આપણે ફિક્સ કરી દે, એટલે કે વર્તુળમય ગતિને ચાલુ રાખીએ અને સુરેખ ગતિને આપણે સ્થિર કરી દે, તો જે મળતી ગતિ, નવી ગતિ મળે એને કહેવાય તમારી ચાક ગતિ. અને એ ચાક ગતિની પછી આપણે ડેફિનેશન આપી, ડેફિનેશન પરથી એના ઉદાહરણો જોયા અને એના સ્પેશિયલ કિસ્સાની ચર્ચા કરી. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીશું કે આખો જે દ્રઢ પદાર્થ હોય એનું સેન્ટર ઓફ માસ શું છે, એ આખા પદાર્થનું જે દળ છે ક્યાં કેન્દ્રિત થયેલું છે, એવા દ્રવ્યમાન કેન્દ્રની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.